હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સો હું આવી ગયો છું ફરીથી નવું અપડેટ લઈને, નવા વ્લોગ સાથે. ગયા વ્લોગમાં તમે જોયું જ કે અમારા શેડ ઉપર, અમારા સ્ટુડિયો ઉપર દિવાલ અને પતરા લાગવાના ચાલુ થઈ ગયા હતા. સો ફાઇનલી હવે અમારા સ્ટુડિયો પર બધી સાઈડ પતરા લાગી ગયા છે અને દિવાલનું પણ ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે. તમને બતાવું તો તમે જોઈ શકો છો. હવે પતરા લાગ્યા બાદ આ રીતનો કંઈક લુક આવી રહ્યો છે અમારા સ્ટુડિયોનો. બાકી તમે જોઈ શકો છો વરસાદ અહીંયા ખૂબ જ 3 દિવસથી સળંગ વરસાદ ચાલુ છે. તમે જોઈ શકો છો અત્યારે વરસાદ બંધ થયો છે અને આવી રીતે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે. આ રીતનો થોડો પાણીનો પ્રોબ્લેમ અહીંયા આજે દેખાયો છે અમને. તો જોઈએ હવે આનું શું સોલ્યુશન કાઢવું. સોલ્યુશન તો નીકળી જશે, કેમ કે તમે જોઈ શકો છો છેક અહીંયા સુધી પાણી ભરાઈ રહ્યું છે. તો આનું સોલ્યુશન તો કાઢવું જ પડશે, નકર પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો જોઈએ હવે તમને અંદર લઈ જઈને બતાવું. તો અત્યારે કરંટલી વર્કની વાત કરીએ, કરંટ વર્કની, તો પરનાલ લાગવાની ચાલુ છે. તમે જોઈ શકો છો આ રીતે પરનાલ લાગતી હોય છે. પહેલા ક્લેમ્પ લાગે આવી રીતે, પછી એની ઉપર આવી રીતે પરનાલ લાગે. પરનાલ શેના માટે હોય? તો વરસાદનું પાણી છે પતરાને તમે જુઓ તો પાછળથી આગળની સાઈડ ઢાળ આપ્યો છે, એટલે શું બધું પાણી આગળ આવે. એટલે જેટલું પણ પાણી હશે આગળ આવીને પરનાલથી સાઈડમાં પાઇપથી તમે જોઈ શકો છો અહીંયા જે મૂક્યું છે ત્યાંથી નીચે આવી જશે. એટલે પાણી હેરાન ના કરે, ક્યાંય અંદર ક્યાંય પાણી ન આવે, અમારા કામને હેરાન ના કરે, ગાડીનો કોઈ પ્રોબ્લેમ ના થાય. ગાડી ઉપર અચાનક પાણી પડે, અમારી પ્રોસેસ ચાલતી તો ભાઈ કામ બગડી જાય. એટલે આ બધું પહેલેથી આ બધા કામમાં ધ્યાન રાખવું જરૂરી છે. સો પહેલેથી જ અમે પરનાલનું એકદમ પ્રોપર જ કામ કરીએ છીએ. સૌથી ભારેમાં ભારે જે પરનાલ કહેવાય, ગેલ્વેનાઇઝની પરનાલ છે. આ ગેલ્વેનાઇઝ શું છે તમે ગૂગલ કરી લેજો કે આ ગેલ્વેનાઇઝ શું હોય છે. ગેલ્વેનાઇઝની ભારેમાં ભારે પરનાલ અમે નખાઈ છે કે અમે ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય. બાકી તમે દિવાલનું વાત કરો તો જો દિવાલ અત્યારે પ્રોપર બની ગઈ છે, પ્લાસ્ટર થઈને કમ્પ્લીટ રેડી થવા આવી ગઈ છે. તમે જોઈ શકો છો દિવાલનું કામ 90% પૂરું થઈ ગયું છે. બસ થોડુંક જ ખાલી બાકી છે દિવાલમાં, તમે જોઈ શકો છો. સો આ રીતનું લાગી રહ્યું છે. તમને આ પ્લાસ્ટરમાં લાઈન દેખાતી હશે, આ રીતનું તમે જોઈ શકતા હશો. એકદમ પ્રોપર સીધી નહીં બની. આ ત્યારે જ કરવામાં આવે કે આની પર જે ટાઇલ્સ આવવાની છે, આ પ્રોપર આખા દિવાલ ઉપર એક અમે ટાઇલ્સ લગાવવાના છીએ. હવે કઈ ટાઇલ્સ આવશે એ બધું લાગ્યા પછી તમને બતાવી કે કયા કલરની ટાઇલ્સ આવવાની છે, કઈ રીતનું ટાઇલ્સ આવવાની છે. બાકી આ વોશિંગ એરિયા છે તો એ પ્રમાણે અમે બધું સેટઅપ કરવાના છીએ. બાકી જોઈ શકો છો તમે અંદરથી કે આ રીતનું લાગી રહ્યું છે. પતરા લાગ્યા બાદ બધી બાજુ પતરાનું કામ જેટલું છે બધું 100% પૂરું થઈ ગયું છે. હવે બાકી છે તો ખાલી અમુક કિનારી જે બોલ્ટ મારવાના બાકી હોય, 4, 5, 6 જેવા કંઈક બોલ્ટ બાકી હોય મારવાના. એકદમ ફાઇનલ ફિનિશિંગનું કામ, સાદી ભાષામાં કહો તો ફાઇનલ ફિનિશિંગનું કામ કરવાનું બાકી છે. એ થઈ જશે પછી આ પરનાલ લાગી રહી છે, પરનાલ લાગી જશે. ત્યારબાદ આગળ કયું કામ કરવાનું છે એ હું તમને બતાવીશ. સો મળીએ સાંજે. સો ગાઈસ, અત્યારે સાંજના વાગી ગયા છે 5:30 અને અમારું પરનાલનું કામ પૂરું થઈ ગયું છે. સો પરનાલ લાગ્યા બાદ કંઈક આ રીતનો લુક આવી રહ્યો છે. આને આપણે કાઠિયાવાડી ભાષામાં ખાળ્યું કહેવાય અને આમની ભાષામાં પરનાલ કહેવાય. હવે આ પતરા આખા સ્ટુડિયો ઉપર જેટલું પણ પાણી વરસાદમાં આવશે એ આ પરનાલ થ્રુ રહીને આમાંથી નીચે આવી જશે. એટલે અમારા સ્ટુડિયોમાં પછી ક્યાંય પાણી નહીં રહે અને અમને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરે, અમારું કામ નહીં બગાડે. સો આ રીતની લાગે છે પરનાલ. બાકી તમે જુઓ તો જ્યારે પહેલાં મેં તમને બતાવ્યું હતું તો પરનાલના જે બધા સપોર્ટ છે એ ઓછા હતા, બટ હવે તમને વધારે લાગતા હશે, કેમ કે હજી વચ્ચે બધા એક સપોર્ટ બીજા એડ કરી દીધા છે, જેને આ લોકો ક્લેમ્પ કહેતા હોય છે. બેની વચ્ચે એક એડ કરતા ગયા છે. તમે જોઈ શકો છો એક એડ કરતા ગયા છે. મને એમ કે આ લોકોને કદાચ ભૂલ થઈ ગઈ હશે, કામમાં લગાવવાનું ભૂલી ગયા હશે. તો બટ મેં એમને એકવાર પૂછ્યું બી ખબર પડી કે આ જ એમની પ્રોસેસ હોય છે કે પેલા પરનાલ લગાવી દે. કેમ કે શું, આ જે નજીક લગાવ્યા છે સપોર્ટ, એ બધા જો સપોર્ટ લગાવી દે તો પરનાલ ઉપર મૂકવામાં પ્રોબ્લેમ આવે. એટલે પહેલાં એમણે છૂટા લગાવ્યા હતા, પછી લગાવ્યા બાદ વચ્ચે એક સપોર્ટ એડ કરીને પરનાલ એકદમ પ્રોપર ફિટ કરી દીધી છે. બાકી
અત્યારના બીજા કામની અપડેટની વાત કરીએ તો અહીંયા અત્યારે કામ ચાલી રહ્યું છે. સો તમને કામમાં કહું તો અત્યારે અહીંયા ક્લેમ્પ લાગી રહ્યા છે. આ એના માટે લગાવવામાં આવે છે કે આની ઉપર કોટા આવવાના છે. કોટા આવશે એની ઉપર આ સળિયા લાગશે. તમને બતાવું તો સળિયા પણ અમારે જગ્યા ઉપર આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો આ સળિયા જે આવ્યા છે એ આ કોટા આવશે એની ઉપર આવશે, પછી એની ઉપર સળિયા, અને પછી સળિયા લાગ્યા બાદ એની પર માલ ભરશે અને પ્રોપર ધાબુ કરશે. બીકોઝ આની ઉપર ટાંકી આવવાની છે અને ટાંકીની સાઇઝ થોડી મોટી રહેવાની છે. તો શું મોટી ટાંકી હશે તો ભાર વધારે હોય, એટલે એના માટે ધાબુને જે ધાબુ બનાવવાનું છે એ પ્રોપર મજબૂત બનાવવાનું છે. તો મજબૂત બનાવવા માટેની આ પ્રોસેસ હોય છે. બાકી બની ગયા કઈ રીતે બને છે એ હું તમને વિડીયોમાં બતાવતો જ રહીશ. બાકી અત્યારે વાગી ગયા 5:30 વાગ્યા છે. તો જેટલા પણ કડિયાકામવાળા હતા બધા જતા રહ્યા છે. આ જે છે એ બધા ફેબ્રિકેશન વાળા છે. 5:30નો નિયમ તો ખાલી કડિયાકામમાં જ હોય છે, બાકી ફેબ્રિકેશન વાળા તો સાંજ સુધી કામ કરતા હોય છે. બાકી આજના દિવસના વ્યૂની વાત કરીએ તો આ રીતનું કંઈક વેધર છે અમારે સ્ટુડિયોની જગ્યાનું, તમે જોઈ શકો છો. તમને થતું હશે દર વિડીયોમાં વેધર બતાવે છે જગ્યાનું, બટ આ કઈ જગ્યા છે એ નથી કહી રહ્યો. સો એ જેમ જેમ બની જશે, ઓપનિંગનું દિવસ નજીક આવતા જશે, એમ જ્યારે મને લાગશે ત્યારે હું તમને કહીશ કે આ કઈ જગ્યા પર મારું ડ્રીમ સ્ટુડિયો કઈ જગ્યા પર બની રહ્યું છે એ હું તમને કહીશ. બાકી વેધર તમે જોઈ શકો છો, સવારનું વેધર આવું જ છે. સવાર તો ફૂલ ધોધમાર વરસાદ ચાલુ હતો, બટ અત્યારે માંડ શાંત થયો છે. એટલે આખો દિવસ આ રીતનું જ વાતાવરણ છે. લાગે જ નહીં કે સાંજના 6 વાગ્યા છે, એ રીતનું વાતાવરણ છે. ગાય અત્યારે વાગી ગયા છે સાંજના 7:30, અને ફાઇનલી ફેબ્રિકેશનવાળા વર્કર્સ પણ ઘરે જતા રહ્યા છે કામ કરીને. બટ એ આજે ઘણું બધું કામ કરી ગયા છે. તમને પણ આજે ઘણું બધું દેખાશે. હું તમને બતાવું તો તમે જોઈ શકો છો આગળનું ફ્રન્ટ આ રીતનું દેખાઈ રહ્યું છે. ફરનાલ લાગી ગઈ છે અને આગળ પતરા પણ લાગી ગયા છે. તમને હું દૂરથી બતાવું તો કંઈક આ રીતનું લુક આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. કંઈક આ રીતનું લુક અમારા સ્ટુડિયોનો હવે આવી રહ્યો છે. હજી પૂરું નહીં થયું કામ, હજી તો સ્ટાર્ટ થયું છે. આગળના ફ્રન્ટ એલિવેશનનું કામ હજી સ્ટાર્ટ થયું છે અને અત્યારે આવું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. હજી પ્રોપર કમ્પ્લીટ પૂરું થઈ જશે પછી આનો લુક કંઈક અલગ જ આવશે અને જોરદાર આવશે. બાકી તમે જોઈ શકો છો આ રીતનું થયું છે. અંદરથી બતાવું તો અંદરથી કંઈક આ રીતનું લાગી રહ્યું છે. હવે પ્રોપર તમને વોશિંગ રૂમનો ગેટઅપ આવી રહ્યો છે, હું તમને બતાવું તો આ રીતનું કંઈક ગેટઅપ આવી રહ્યો છે. આ છે અમારો વોશિંગ એરિયા, અહીંયા બનવાનું છે. હજી તો કામ બાકી છે. જસ્ટ આ રીતનું દેખાઈ રહ્યું છે અત્યારે વોશિંગ એરિયા, તમે જોઈ શકો છો. પતરા પણ લાગી ગયા છે. સો આવો તો અમારો દિવસ. લુક કેવો લાગ્યો કમેન્ટમાં જાણવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. ગુડ બાય.